નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો આજે આપણા મહેલામાં જે મંદિર છે નારસંગા વીર સદીમા અને ગોગા મહારાજનું, ત્યાં ભજનનું આયોજન છે. અને આપણે ભજનના આયોજનમાં તો આ જે ગોટાનો નાસ્તો છે તો અમારા બા મોટા પપ્પા નટુબા તે ગોટા બનાવે છે. તમે જો ગોટાનું બેસન જે મિક્સ મસાલો તૈયાર કરી નાખ્યો છે અને ત્યારબાદ હવે ગોટા બનાવવાની તૈયારી છે. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો જો કે ગોટા બનાવવાની તૈયારી થઈ ગઈ છે. ચૂલા પર તેલ ગરમ થઈ રહ્યું છે, તમે જુઓ. અને આપણા ભા બેઠા છે. તમે જુઓ કે મિત્રો આપણો ગોટાની શરૂઆત થઈ ગઈ છે અને હિતેશ અને બીજા મિત્રો આપણે તે સારી રીતે તૈયારી કરે છે. અને આપણા કાકા છે મહેન્દ્ર કાકા, તે ગોટા ઉતારવા બેઠા છે. અને દેશી સ્ટાઇલમાં ચૂલા પર આપણે ગોટાની તૈયારી કરીએ છીએ. જો કે મિત્રો પ્રથમ આપણે ગોટા અંદર એડ કર્યા છે અને હવે તેલ ફાઇનલી કમ્પ્લીટલી ગરમ થઈ ગયું છે. અને હવે ગોટાની તૈયારી કરીએ, કારણ કે તેલ માપનું ગરમ હોય તો ગોટા તેલ પી જાય. આપણે વિડીયો પહેલાં પણ બનાવ્યો હતો અને આ વિડીયો ગોટાનું ભજનનું આયોજન છે, તો ગોટા બનાવ્યા હતા, તો આપણે વિડીયો બનાવ્યો છે. તમે જુઓ કે શાંતિથી આપણે ગોટામાં અંદર એડ કરવાના રહેશે ધ્યાનથી, કારણ કે તેલ ગરમ હોય, છાંટા ન ઉડે તેનું ખાસ ધ્યાન રાખવું. આપણા કાકા તે રીતે સાચવીને ગોટા અંદર નાખે છે. તમે જુઓ, ગોટા બનાવવામાં મેન ગોટા બનાવવાનો મસાલો અને ત્યારબાદ ગોટા કઈ રીતે અંદર નાખવા તે સારી રીતે આવડવું જોઈએ, તો જ આપણે ગોટા બનાવવા. નહીંતર આપણે તેલ ગરમ હોય તો તેલના છાંટાથી બળી શકાય. તમે જુઓ કે ગોટાનો કલર કેટલો સરસ આવ્યો છે અને ગોટા પણ સારી રીતે તૈયાર થાય છે. જો કે આપણે હવે ગોટા રેડી થઈ ગયા છે, તો આપણે ગોટા ઉતારી દેવામાં આવશે હવે. તમે જુઓ કે ગોટાનો કલર કેટલો સરસ છે.
મરચો શું મરચો કાપવાનો મરચો કાપવાનો જો કે આપણે ગોટાની સાથે મરચાં પણ તળીશું અને નાસ્તામાં ગોટા અને મરચાં પણ આપણે સારી રીતે ફ્રાય થવા દેશું. આપણે હવે નાસ્તા માટેની તૈયારી કરીએ અને ડીશમાં ગોટા કાઢી નાખ્યા અને હવે મંદિરમાં જવા દઈશું ગોટા. જો મિત્રો, આ ગોટા જ્યારથી સ્ટાર્ટ થયા ને બનાવવાનું ત્યારથી આ ભાઈ છે ને ગોટા ખાવાનું ચાલુ કર્યું કે ગોટા ચાખું કે ટેસ્ટ કર્યું કે ટેસ્ટ કરતા કરતા તો કિલો ગોટા ખાઈ ગયો અને અત્યારે 1 વાગ્યો છે રાતનો. તમે જો 3-4 ડીશો લઈને બેઠો છે આ ભાઈ, તમે ઓળખતા જ હશો. અને સાથે ચા પણ મંગાવી. જો ચા જો મિત્રો, આના જેવો કોઈ તમે જોયો છે ચા લવર? તો આપણે ચા ફરી હતી એટલે 4 થી 5 પાલી ચા પીજો. બકાજીની ફરમાઈશ તક 2 પાલી ચા આપી દો ફરીથી. આપું ભાઈ, પી લે. એમનું મન રાખવું પડે, કેવું? જય રમાદાણી. જય બાબાની.
મિત્રો સળંગ અઢી કલાક બેઠા અને હવે ગોટા બની ગયા બધા.